નમસ્કાર મિત્રો, હમણાં થોડા દિવસ પહેલા જે પાલનપુરની અંદર જે ઘટના બની હતી, જે એક ચૌધરી પરિવારના યુવક જે ભરતભાઈ ચૌધરીની હત્યા કરવામાં આવી હતી અને ખુલ્લામાં જે એક હાઈવે ઉપર રામદેવ હોટલની બાજુમાં જે હત્યા થઈ હતી એને લઈને સમગ્ર વિગતથી વાત કરીશું. તો જે હત્યારાઓ હતા એ હત્યારાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી, એનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે. અને મિત્રો હવે એ માળી સમાજ પણ મેદાને આવ્યો છે અને માળી સમાજ પણ હાલ મેદાને આવીને અમુક માંગ કરી રહ્યો છે. તો મિત્રો સમગ્ર ઘટનાને લઈને આપણે આજે વિગતથી ચર્ચા કરીશું. હું છું વસનાજી વાઘેલા અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. આપણે સમગ્ર વિગત છે આ જાણીશું, હકીકત સત્ય શું ઘટના બની છે આ. તો મિત્રો આ જે પાલનપુરની બાજુની અંદર હાઈવે ઉપર જે એક રામદેવ કરીને હોટલ આવેલી હતી, રામદેવ હોટલની બાજુમાં કોઈક લેતી દેતી બાબતે જે યુવકોને ભરતભાઈ ચૌધરીને અને એક અન્ય બીજા ભાઈ હતા એમને બોલાવવામાં આવે છે અને એ તેઓ વેઇટિંગ કરતા હોય છે, બાજુની અંદર ઉભા હોય છે અને એક 20-25 જણનું ટોળું આવે છે અને તલવાર અને હથિયારો વડે એમની ઉપર અચાનક હુમલો કરે છે. એમનો કોઈક લેતી દેતીનો બનાવ હતો, એની અંદર એમને આ ભાઈને ઉપર ભરતભાઈ ઉપર હુમલો કર્યો અને હુમલાની અંદર ભરતભાઈને વધુ ઈજા પહોંચી અને બીજા એક ભાઈ સાથી હતા એમને થોડી ઓછી ઈજા પહોંચી હતી. તો ભરતભાઈ વધુ ઈજા પામવાને કારણે એમનું મોત થયું હતું અને એના પછી ચૌધરી સમાજની અંદર ભારે રોષ ફેલાયો અને ચૌધરી સમાજ પણ લાશને સ્વીકારવા તૈયાર નહોતું. તો પછી સમાજના આગેવાનોએ એમને સમજાવ્યા અને પોલીસે પણ ખાતરી આપી કે કોઈ પણ ભોગે આરોપીઓને પકડવામાં આવશે અને પૂરેપૂરી એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. એના પછી એ ભાઈ ભરતભાઈને આત્માને જે ભરતભાઈને અંગની સંસ્કાર આપવામાં આવ્યા. એના પછી મિત્રો પરિવાર ઉપર એક આમ આફત, એક બહુ દુઃખદ ઘટના બની, ખૂબ મોટી આફત પડી. એ રીતના દ્રશ્યો સર્જાયા ઘરે અને એના પછી જે પોલીસે જે આ લાલો માળી કરીને હતો એને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા અને કુલ પોલીસે 24 જણ વિરુદ્ધ ફરિયાદ નોંધી અને 24 જણમાંથી 7 જણ મેન આરોપી હતા અને મુખ્ય આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા ઘણી બધી મહેનત કરવામાં આવી. અંતે લાલા માળીને પકડી લેવામાં આવ્યો પોલીસ દ્વારા અને લાલા માળીને પકડીને કાયદેસર કાર્યવાહી કરવા માટે એને રજૂ કરવામાં આવ્યો. તો એમને પોલીસ દ્વારા એમના વિરુદ્ધ લાલા માળી વિરુદ્ધ પોલીસે 8 દિવસના રિમાન્ડ પણ માંગ્યા અને 8 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા. એના પછી મિત્રો જે આ સમગ્ર ઘટના બન્યા પછી એને રિકન્સ્ટ્રક્શન માટે એને ઘટના સ્થળ ઉપર પંચનામા માટે લાવવામાં આવે છે. લાલા માળી અને એના સાથી મિત્રોને લાવ્યા પછી તેઓ પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવે છે અને ત્યાં જાહેર જનતાની વચ્ચે એમને ઢોરમાર મારવામાં આવે છે. એના પછી મિત્રો જે આ સમગ્ર ઘટના બન્યા પછી માળી સમાજ પણ મેદાને આવે છે અને માળી સમાજ એક માંગ કરી રહ્યો હતો. જે એમની લાલા માળીની જે પત્ની હતી એની પત્ની અને સમગ્ર સમાજ પણ મેદાને આવે છે. એમની એવી માંગ હતી કે પોલીસ દ્વારા જે કાયદેકીય કાર્યવાહી છે કાયદેકીય કાર્યવાહી થવી જોઈએ, પણ જે વ્યક્તિ જે છે લાલા માળીએ હત્યા કરી એવું કબૂલી લીધું છે, ગુનો કબૂલ કરવા છતાં એને જેના ઉપર જેને મારવામાં આવ્યો એ કાયદાની વિરુદ્ધ છે. એને લઈને એમને એસપી કચેરીએ અને આવીને આવેદન પત્ર આપ્યું છે અને આવેદન પત્ર આવ્યા પછી એ લોકો એવી માંગ કરી રહ્યા છે કે જે વ્યક્તિએ ગુનો કર્યો છે એને સજા થવી જોઈએ, પણ એને કાયદામાં રહીને સજા થવી જોઈએ. એને કાયદાકીય રીતે સજા કરો, અમારો કોઈ ના નહીં, બરાબર. પણ જે આ પોલીસ કાયદાની વિરુદ્ધમાં જઈને જે આ સજા ફટકારી છે જાહેરમાં, જેમનું વરઘોડું કાઢીને જેને માર્યો છે, એને લઈને આજે માળી સમાજમાં પણ રોષ ફેલાયો છે. પણ મિત્રો હકીકત જે એક કોઈ પણ વ્યક્તિની હત્યા કરવી એક ખૂબ ગંભીર અને ખૂબ ઘણો બધો મોટો ગુનો ગણાય છે. કોઈ પણ કરો, પણ જે વ્યક્તિની હત્યા કરો છો એ ખૂબ ગંભીર બાબત છે. કોઈ દિવસ કોઈ વ્યક્તિને હત્યા ન કરાય ગમે તે. તો મિત્રો જે આની અંદર જે લાલા માળીની પત્ની એ પણ આવેદન પત્ર મેદાનમાં આવ્યા હતા અને એવી માંગ કરી રહ્યા છે કે જે પોલીસે જે આ કર્યું છે, જેના જે સ્થળ ઉપર પંચનામો કરતી વખતે જેમનું વરઘોડું કાઢ્યું છે અને જેને માર્યો છે એ ન મારવો જોઈએ એવી માંગ એ કરી રહ્યા છે. પણ એમને પણ થોડું કેવું છે કે કોઈ એવો કાયદો નહીં કે જાહેર રસ્તા ઉપર કોઈ વ્યક્તિને હત્યા કરી નાખવી, એવો કોઈ કાયદો નથી. એ બધું એમને પહેલાથી ધ્યાન રાખવું હોય છે અને પરિવારે ખાસ કરીને જે પરિવારની અંદરથી વ્યક્તિ આવતો હોય એમને કોઈ પણ નાના મોટી ઘટના બની, કોઈ પણ નાના મોટી ઘટના કે કોઈ પેલું બન્યું હોય તો એમને એ ટાઈમથી જ અલગ રસ્તા ઉપર વાળી દેવા જોઈએ. કેમ કે કોઈ તમે નાની ઘટના બને છે, કોઈ સામાન્ય ઘટના બને છે તો એ વ્યક્તિ મોટી ઘટના પણ કરતો હોય છે. ડાયરેક્ટ મર્ડર નહીં થઈ જતો કોઈ પણ વ્યક્તિનું, નાની ઘટનાઓ થતી હોય છે એના પછી જ આ પ્રવૃત્તિઓ થતી હોય છે. તો પરિવારે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ
કે આ રીતની પ્રવૃત્તિઓ જે નાના મોટી થતી હોય તો એ કોઈક દિવસ મોટી પણ થઈ શકે છે. એને લઈને પણ એમને સમજવું જોઈએ. કોઈ કાયદો એવો નહીં કહેતો કે જાહેરમાં હત્યા કરી નાખવી. તો મિત્રો, જે આ સમગ્ર વિડીયોની અંદર જે સમગ્ર આ ઘટના બની છે એની અંદર હકીકત સત્ય તમે શું છે એ અમે જણાવ્યું છે, પણ તમે તમારી રાય કોમેન્ટમાં બતાવવાનું ભૂલતા નહીં. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં.